ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આહિર સમાજના રંગીલા રાસોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં આહિર સમુદાયના પરિવારો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને આહિર સમાજના ભાઈઓ અને બહેનો તેમના પરંપરાગત પરિવેશ સાથે ગરબે ઝૂમતા અનેરો માહોલ સર્જાયો હતો. નવરાત્રિમાં નવદુર્ગાની શક્તિને જગાડવાનું આહ્વાન છે. નવરાત્રિમાં ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટ આત્માનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. કહેવાય છે કે શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલા શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 9 દિવસ સુધી આદિશક્તિની આરાધના પર્વ એવા નવલા નોરતાની ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને દરેક શહેરોમાં જુદા જુદા સમાજો દ્વારા પણ નવરાત્રિનું આયોજન હાથ ધરાય છે. વેરાવળ બાયપાસ પર આવેલા આહિર સમાજની વાડીમાં વિશાળ પાટણગઢમાં વેરાવળ તાલુકા અને શહેરમાં વસતા આહિર સમાજના પરિવાર માટે આહિર સમાજના આગેવાનો તેમજ આહિર યુવક મંડળના પ્રમુખ ડોક્ટર અજય ઝાલા અને પૂર્વ પ્રમુખ સતીશભાઈ મકવાણાની રાહબરી હેઠળ રંગીલા રાસોત્સવ 2016નું 2 દિવસનું ભવ્ય આયોજન હાથ ધરવામાં હતું, જેમાં વેરાવળ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરમાંથી બહોળી સંખ્યામાં આહિર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને નાના બાળકોથી માંડીને વડીલો પણ ગરબે ઝૂમ્યા હતા. ખાસ કરીને આ અવસર આહિર સમાજ માટે ભવ્ય સ્નેહમિલન સાથે સામાજિક એકતાનું પ્રતીક બન્યો છે. રંગીલા રાસોત્સવમાં સુંદર દેખાવ રજૂ કરનાર નાના ભૂલકાઓ સહિત ખેલૈયાઓને સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે લાખેણા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અમે આહિર સમાજ વેરાવળ અને આહિર યુવક મંડળ વેરાવળ દ્વારા 2016 રાસોત્સવ અહીંયા મનાવ્યો છે. આદ્યશક્તિની હાજરીમાં 2 દિવસ આહિર સમાજના ભાતીગણ અમારા પરંપરાગત વેશ પહેરી અને ભાઈઓ બહેનો
બાળકો વડીલો બધા અહીંયા આવી અને જોરદાર રાસે રમ્યા છે અને ખાસ કરીને શરદ પૂનમની રઢિયાળી રાતે આજનું આયોજન હતું. અમારા આહિર સમાજ છે એ આ મા આદ્યશક્તિની અહીંયા હાજરીમાં રાસે ઝૂમ્યા અને સમાજને સંગઠિત કરવા માટે અને સામાજિક કાર્ય અને એક સ્નેહ મિલન જેવું હતું. અમારી જ્ઞાતિના દરેક આગેવાનો અને દરેક ભાઈઓ, દરેક યુવાનો, ભૂલકા બહેનો બધા ઉમટી પડ્યા હતા. આહિર સમાજના ભવ્ય રંગીલા રાસોત્સવને સફળ બનાવવા આહિર સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોગ મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.